કાળી કોઈ દર્દી આવ્યું? ના ના મંગુડી, હજી કોઈ દેખાતું નથી. એ જાડી તું માલનો દફતર છો, માણા આવે તો હારું. એ તું ડૂટી જાય થાય મને માણસ ચા ખબર છે. મારી દીકરી આ દાઢે તો મને ગળે લીધા હે. એટલી દાઢ દુખે હે ને કે નો પૂછો વાત. લાય તારે કમલા મુખીના ઘરે જાઓ, મને કાંઈક ઉપાય આપે તો. સે તો ખરો કમલો મૂકી જવા દે. કમા મૂકી આ બધું શું જેણીઓ હાડી પહેરી ઊભો છે? મારી નજર ઉતારે છે. મારું બેટું આ બે દીધા માથું નથી ઉતરતું. પણ નજર ઉતારવામાં આ ઝીણિયાને હાડી કેમ પહેરાવી? જેમાં દાદા તને તો ખબર છે મારું બૈરું અજર સરગાપુરમાં વહી ગયું. હવે નજર કોણ ઉતારે? અને આખા ગામમાં રૂપાળો હું, મને નજર લાગે ને. હા મૂકી, તું પાછો સલમાન ખાનનો છોકરો રહ્યો ને એટલે તને નજર સોટે. એમ કેમ બોલ્યો? કવા મૂકી મને દુખે છે દાઢ એટલે હું આવ્યો તો. કાંઈક દેશી દવા હોય તો કે. દેશી દવાની શું જરૂર છે? ઓલી મંગુડી ડોક્ટર છે. મંગુડી ડોક્ટર? એ હા, કામ સારું કરે છે. એ હારું હારું કમા મૂકી તો રે હું દવા લઈ આવું. એ જા. એ મૂકી મંગુડી ડોક્ટર હારી છે? મને ક્યાં ખબર છે? એ તો રામા દાદાને રેડી ખબર પડી. તું ઉભો રમા, મારી નજર ઉતાર. ડોક્ટર સાહેબ છે? એ હા હા હા, વિયો વિયો. હું વાંધો હે? એ ડોક્ટર સાહેબ દાઢ બહુ દુખે હે. એ ઉપાધિ કરમાં અમને તારી દાઢ દુખતી બાય. તો હારું ડોક્ટર સાહેબ, ખાય નથી એકતો અને પીએ નથી એકતો. ઉભો થા અને બે જા. હાથ લગાડી છે. સાહેબ સીપીઓ? સીપિયાની જરૂર નથી, થાનો માનો બેસ ને. હવે તો દાંત નીકળી ગયો, હવે તો ઉકાળ નાખો બાંધા. એ ડોક્ટર ના દીકરા નીકળી ગયો પણ બીજો. બેઠો થા, કોલોય કાઢી દઉં. એ મારે નથી કાઢવો. જાડી ઓલો તારો બાપો ફી દીધા વગરનો વેઈ જો. આવું ના ઉરી છે ક્યાં બેર પડશે? એ કારી ઉપાધિ કરમાં હવે દર્દી આવે ને એટલે તો ફી તો લેવાની. દેવા ઉભો રે તો ને. એ તું ડૂટી થાય ખામાં તું જા. અજણ્યા, આહા, આ મુખીના માથે તો મારી ઘાણી કરી નાખી. બોલો ને મુખી. ગધેડા, તે હરખી નજર ઉતારી હતી, હજી માથું ઉતરતું નથી. એ હાડી પાછી પહેર. એ મુખી સવારથી તે બપોર લગી હાડી પહેરાવી
કિલો ખાંડ ખૂટવાર દીધી, હવે તમારું માથું નહીં ઉતરે. તો હવે શું કરું? એ મુખી, તમે કહેતા હતા કે ઓલી મંગુ ડોક્ટર છે, તો આપણે એક દાણિયા દેખાડી આવી. એ જીવ્યા એ વાત થાય છે. જાલ બાવડો કમલો મુખી આવે છે, એને જ મને ધંધે લગાડ્યો હતો. જેમાં દાદા તમને દાંતનો દુખાવો મટ્યો? એ હા મુખી, મને રાગે આવી ગયું. ડોક્ટરે ન્યાન્યા મને સીણા ખવડાવ્યા. સીણા ખાઈ ક્યાં? હા મુખી, ડોક્ટરનું કામ બહુ સારું છે. મેં તો ન્યાન્યા સીણાની કકડાટી બોલાવી. એ જેમાં મને માથું નથી ઉતરતું, એનું શું કરવું? એ તો પહોંચી જાઓ, મેળે આવી જશે. અને પાછી ફી એટલી નીચી. જા કમલા જા, તારી ખબર પડે. તે મને હલવાડ્યો હતો ને. આ હા 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 આય. એ ડોક્ટર સાહેબ છે? એ હા હા બેસાડો અહીંયા. શું થાય છે બાબા? એ ડોક્ટર સાહેબ, આ બાબાને માથું બહુ સડી ગયું છે, ઉતરતું જ નથી. તને પૂછ્યું? તું તૂટી જાય ખાના. બોલે બાબા, શું થાય છે? મને માથું બહુ દુખે છે, માથું ઉતરતું જ નથી. હમણે બાબા તારું માથું ઉતારી લઉં. હા કાંઈ નહીં, સીધીનો બે ઉતારા પાડો. ઉતરું માથું. ના હવે મારે નક્કી જોર જાજુ લગાડવું પડશે. ઉતરું માથું. હા કલાકી. એ જગ્યા ગુડ. હવે નીકળો. મુખી, તમે તો ઘોડા રૂકા થઈ ગયા. ઘડીકમાં માથું ઉતરી ગયું. એ ઉતરે શું તમુરો? તારી માએ મને સગાવી દીધું. એ ઘીરે ગોડા ગાડ શું પડ્યું જોઈશે?